હજુ ખાવાનું નહીં બનાવ્યું કે શું? મમ્મી યાર ખાવાનું જ બનાવું છું ને, વાર તો લાગે ને, મશીન થોડી છું હું. ક્યારની પણ કલાકથી બનાવસ. વાર તો અમારા વખતે લાગતી હતી, ચૂલો હળગાવો ને બનાવો. ને તમારે તો શું આમ ચપટી વગાડો એટલે ગેસ ચાલુ, આટલો કલાક થાય? મમ્મી મારા કચરા પોતાને એવું બધું મેં કરી નાખ્યું છે. હવે કપડાં ધોવા જાઉં છું. તમારા બીજા કોઈ કપડાં હોય તો આપો, લાવો ધોઈ નાખજો. એમાં પાછી સંભળાવે છે કપડાં ધોવા જાઉં છું. કપડાં તો અમારી વખતે ધોતા હતા, તળાવે જઈએ અને ઘસી ઘસીને તો હાથ દુખવાઈ જતા હતા. તમારે તો શું આમ મશીનમાં નાખશો એટલે સ્વિચ પાડીએ એટલે આમ ચપટી વગાડતા કપડાં ધોઈ જાય. વાર તો અમારા વખતે લાગતી હતી, પાછી સંભળાવે કપડાં ધોવા જવું આટલું કરે. કીશું હા આ ઘડિયાળમાં 7:30 થયા. હમણાં તારા પપ્પા ને મીત ને બધા દુકાનેથી આવશે. ખાવાનું કેમ બનાવ્યું નહીં હજુ? બેઠી છે. મેં તમે જ નહોતા કહેતા હવારમાં કે ચપટી વગાડતા ખાવાનું બની જાય, તો આજે એવું કરો ને, તમે જ ચપટી વગાડીને બનાવી દો ને ખાવાનું. મને ચપટી વગાડતા નથી આવડતી, બીજું કાંઈ નહીં. ખાલી કેવું છે ચપટી વગાડીને ખાવાનું બનાવી દો. કેમ બનાવાય ખબર પડે, કોક દીક બનાવે ને તો. આઈ ગઈ કીશું શાક લઈ? આને વળી શું થયું? હમણાં તો એવું કઈ ને ગઈ મમ્મી ભાજી પાઉં બનાવી, એવું શાક લેતી આવું, પછી વળી થેલી પછાડતી આવી. એટલે રસોડામાં જઈને જોવા દે કંઈક થયું જ લાગે છે. શું થયું કીશું? મમ્મી શું થયું? કેમ રોવસ? કોઈએ કીધું તને કઈ? હું શાક લેવા નહોતી ગઈ, હા તે 500 નોટ નહોતી આપી તમે, હા તો એના છૂટા લેવાનું ભૂલી ગઈ. મેં શાક વાળાને 500 નોટ આપી હતી ને તો. અરે પણ એમાં શું કરવા રોવાનું? એટલે તારા કરતા અમારા પૈસા વધારે છે. હું આ ભૂલી ગઈ. કઈ વાંધો નહીં, હાલ ચિંતા ના કરીશ. એમાં એવું કર, હવે ખાવાનું બનાય, શાક લઈને આવીશું ને ભાજી પાઉં બનાવી દે. ભાજી પાઉં ના શાક લેવા ગઈ હતી ને, ભાજી બનાવી દે. હાલ એટલે ખાઈ લઈએ આપણે. ચિંતા નહીં કરવાની. હું આ પૈસા રહી ગયા રહી ગઈ. પણ મમ્મી હા શાક ત્યાં રહી ગયું. શાકે ભૂલી ગઈ? સારું કઈ વાંધો નહીં, જવા દે. શાક ભૂલી ગઈ વાંધો નહીં. તમે પૈસા ભૂલી ગઈ, શાકે ભૂલી ગઈ, કઈ વાંધો નહીં. ચિંતા ના કર, બોઈશ નહીં. આપણે છે ને તૈયાર મંગાવી દઈએ. મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું. લાય તારા ફોનમાં ફોન કરીને આપણે તૈયાર ભાજી પાઉં મંગાવી દે. લાય. પણ મમ્મી હા મારો ફોન ત્યાં રહી ગયો. એ ડોબા જેવી ફોને રહી ગયો. પૈસા રે ધૂળ લેવા ગઈ હતી તું. ₹1,00,000 ફોન હતો, મૂકી નાઈ. પાછી ઘરે શું મોઢું લઈને આવે? શરમ વગર ની આ જોવાય ને પાછું જોવા. ઓ મેડો મમ્મી ના મળે મારી ખબરાના તો છે ને કામમાં જ આવે છે ને, તેમાં કઈ લેવા જ ના મળે. આને કદાચ ખીચડી બનાવી દીધી હોત તો સારું હતું, કાં તો તૈયાર મંગાવી દીધું હતું. ₹1,00,000 ફોન મૂકી નહીં. હવે શું રોજ જ પાછો આવશે? આમ જ આવે છે. શું કરું? આને જાણે બુદ્ધિ આવશે, મને તો એ ખબર નહીં પડતી હો. બા હા બોલ ને બેટા. તમે કેટલું ભણ્યા હતા? હું તો કઈ ભણેલી નહીં બેટા. તમારા જમાનામાં તાર હોય આવું ભણવાનું. અમારા જમાનામાં તો ચા આવું બધું હતું. હું તો કઈ નિહારે નહીં જોઈ. મેં તાર દાદા ભણ્યા હતા 8 ચોપડી. હું નહીં ભણેલી બાપા. પણ છે ને અમે ભણેલા ભલે ના હોય, પણ તમારા કરતા તો ગણતરીમાં અને વ્યવહાર તહેવારમાં બધામાં તમારા કરતા અમે પાક્કા હી. બા તો તમારો જન્મદિવસ ક્યારે આવે? હાય હાય, આ વરસગાંઠ? નહીં, જન્મદિવસ, તમારો બર્થડે. હા ઈ બેટા વરસગાંઠ કહેવાય. એવું? અમે વરસગાંઠ કહેવી. પણ હે ને જો અમને તો ખબર નહીં, પણ મારા બા એવું કહેતા હતા કે તારે છે ને આ હમણાં શું જીવ અષાઢી બીજ ગઈ ને, તાણે તારો જન્મદાડો હતો, વરસગાંઠ હતી એટલે. હા હા, નકર અમને કઈ તારીખ ને વાર કઈ ના ખબર હોય. આવું તો બા તમે તમારો બર્થડે ઉજવો તો કેવા? હાય હાય, આવું બર્થડે ફડ્ડે ને એવું બધું વરસગાંઠ ને અમારે ના ઉજવવાનું હોય. અમારે તો કઈ આવું બધું નતું તમારે જેવું. અમારે તો છે ને ખબર ના હોય, પણ આ તમારા સાડી બીજ આવતી હતી ને એટલે મારા બાને ખબર હોય. એટલે એ દાડો આવે ને એટલે લાપસી બનાવે, શીરો બનાવે, ઘરની ગાયું, ચોખ્ખું ઘી વાપરે અને ખાવ તો આમ તાકાત આવે. આ તમારે જેવું નહીં ઓલું શું લાવો ગોળ ગોળ કઈ કેક બેક. બા કેક કેવાય એને? હા એવું બધું અમારે ના હોય. અમારે તો શીરો બનાવી દે મસ્ત, અને આ કેકમાં હું પૂછડું ખાવું હોય. બા તમારે 80 વર્ષ પૂરા થાય છે ને, હા. તો આપણે બર્થડે પાર્ટી રાખવાની. હું આજે જ પપ્પાને કહીશ તમારો બર્થડે ઉજવવાનો પાર્ટી. હાય હાય, આમ તો જો બાપા
આ ડોસીઓનો બર્થડે ઉજવાય? રે બા બધાનો બાનો બર્થડે ઉજવે, મારા બાનો બર્થડે ઉજવે, પાર્ટી જ કરવાની આપણે તો. હા, પાર્ટી પણ તમારે પાર્ટી. કરવી હોય તો કરજો. પણ મેં જોયું હતું તારે હમણાં વર્ષગાંઠ ઉજવી હતી ને, હા. તો તમે ઓલું આ શું કહેવાય ભર્યું પેલું હમણાં કીધું કેક, હા, કેક. ઈ કેક ઈ આમ કરીને બધાને મોઢે ચોપડતા હતા અને પછી પેલા પાણીવાળા ભજીયા બનાવ્યા હતા, શું કહેવાય? બા મંચુરિયન હા, કહેવાય એ ને. મંચુરિયન ને પેલા પાવ ભાજી ને એવું શું બનાવ્યું હતું? હા, એવું બધું તમે કેટલો બગાડ કર્યો હતો. બધું કચરાના ડોલમાં હવાર નાખી દીધું હતું. કેક બા એવું તો ચાલ્યા રાખે યાર, પાર્ટીમાં ભાઈ. એવું જ હોય. અને કેક તો ચોપડવાની જ હોય ને, એન્જોય કહેવાય ને, એન્જોય. અરે એવું ના ચાલે. જો મારી વર્ષગાંઠ તમારે ઉજવવી હોય તો ઉજવજો, પણ આપણે છે ને આવું કેક બેક કે આવી પાર્ટી એવું નહીં. મારી વર્ષગાંઠમાં તમારે કંઈ કરવું હોય તો ગરીબોને દાન કરજો, ગરીબોને ખવડાવજો, ગૌશાળામાં આપજો, કોક અનાથ આશ્રમમાં આપજો, ક્યાંક ઘરડા ઘરમાં આપજો. અહીંયા જશું ને અહીંયા આપણે ઉજવશું. એવું થોડુંક તમે આ કેક કાપો તો જ ઉજવી કહેવાય. આપણે હે ને ગરીબ છોકરાઓ હોય, ગરડા મા બાપ હોય, એને બધાને ખવડાવશું તો એ બધા રાજી થાય. આ બધા આપણા તો બધાએ ખાધેલું જ હોય. ભૂખ્યાને ખવડાવો ને એનું પુણ્ય થાય. જો મારી વર્ષગાંઠ ઉજવવી હોય તો આવી રીતે ઉજવજો, નકર મારે તો ઉજવવી નહીં. બા તમારી વાત તો સાચી છે હો. આપણે એવું કરશું, આપણે અનાથ આશ્રમમાં અને વૃદ્ધાશ્રમમાં જશું, એવું કરશું હો. હા બસ, તમારો 80 વર્ષ પૂરા થાય છે ને તો આપણે એવી રીતે બર્થડે ઉજવશું તમે. બસ તો હું રાજી. કેમ કે જો બધાના છોકરા તમારા જેવા ના હોય, તમે અમને કેવું રાખો, ખવડાવો. ઘણા બિચારા એવા હોય ગરડા ઘરમાં હોય જેને છોકરા રાખતા ના હોય, ખવડાવતા ના હોય, એ બધાને ખવડાવો, એમની જોડે ઉજવો તો જેવા રાજી થાય. એટલે આપણે અહીંયા જશું. સારું બા, આપણે જાશું હો. મમ્મી, હા કહીશું, બોલ. આ સાડી કેવી છે? કેવી છે મમ્મી સાડી? સાડી તો બહુ મસ્ત છે. સારી છે ને? તો તમારા માટે છે, તમને ગમી ને બસ. હા, મારા માટે લીધી છે? મસ્ત કલર છે હો, બહુ ગમી મને તો. સારું હો, બેસો. હા, જો આરતી મસ્ત સાડી છે હો મમ્મી. મસ્ત છે ને? હા, મને બહુ ગમી હો. ગમી? બહુ જ ગમી મને એમ થાય છે મારે આવી સાડી હોત તો. હા તો તું રાખી લે. લે સાચું? હા તો તું પહેર કે હું પહેરું, શું ફેર પડે છે? તું રાખી લે. મસ્ત સાડી છે હો મમ્મી, મને બહુ ગમી. હા તો તું રાખી લે, રોજ રાખી લે. તારે તારી સાસુ છે ને કોક વાર સાડીને એવું લઈ દેવાય તો છે ને આમ ખુશ રહે. અમારે કિસ્સું જો ક્યાંક ગમે ત્યાં બહાર જાય ને તો મારા માટે કંઈકનું કંઈક લેતા જ આવે. તો તારે એવું લઈ દેવાય. તારી સાસુ છે ને આમ ખુશ રહે એકદમ. મમ્મી હું બહુ લઈને જાતી હતી, બધી વસ્તુ સાડીને બધું લઈને જાવ ને, પણ જે લઈને જાવ ને એને બધું દીકરીને દાન કરી દે. બધું જે હોય ને દીકરીને આપી દે. એટલે મેં તો લઈને જવાનું જ બંધ કરી દીધું. હવે કોઈ દી આપવાનું જ નહીં ને. ઈ હું એમને આપે, બધું આપી જ દેશે. મસ્ત લાય. કેમ મમ્મી? ના ભાઈ, આ કિસ્સું મારી માટે લાય છે, હું તને આપી દઉં. તું પછી તાર હાઉ નાલવાનું બંધ કરી દેશે એવું એને ખબર પડે તો એ મને હાલવાનું બંધ કરી દે. સહી મારા માટે લાવી છે, તાર માટે હું નહીં લઈ દઈશ. હા. અરે યાર, હું અત્યારે ફ્રી નહોતી યાર, એટલે તારો ફોન ન ઉપાડ્યો. ક્યાં આવી હતી? એમ ચણિયા ચોળી લેવા આવી હતી. હાસ તો વળી અત્યારથી તૈયારી કરવાની હોય. નવરાત્રિની વાર કેટલી હોય? 2 મહિના તો રહ્યા. હા, કેટલા લીધા? એમ મેં તો 7 ચણિયા લઈ લીધા. બહુ મસ્ત હતા, પણ ઓફર ચાલુ હતી અલી. હા, અરે 500-500 માં ચણિયા હતા. 500-500 માં 500 માં જ. હા, મેં તો વાદળી, પીળો, લાલ, ગુલાબી બધાય કલરના એક તો લઈ જ લીધા. હા, સારું. અરે તારે લેવા હોય ને તો અહીંયા ડ્રીમ વેડિંગ સ્ટુડિયોમાં આવી જાજે ને, મસ્ત ઓફર ચાલી છે. હા, સારું. હાલ હું પછી ફોન કરું તને હો, મારે હજી લેવાના છે. એ હા. હું આવીશ, બોલ જલ્દી. મેં સાંભળ્યું તે 7 ચણિયા લીધા. હાસ તો વળી. 7 ચણિયા હા, ઓફર ચાલુ હતી, ખાલી 500-500 માં હતા. ખાલી 500 હા, રૂપિયામાં. અને એમની ત્યાં બીજા આપણે જેવા ડિઝાઇન કરાવવા હોય ને એવા થાય. હે હા. એવી ડિઝાઇન કરીને આપી દો. મારી બેનપણી માટે લેવો છે. તારી બેનપણી હાટું? હા, તારી મારી બેનપણી છે? હા છે. કેમ ન હોય? હોય જ ને. હાલ લઈ દઉં. હા. હા, મારી વાલી બહેનો, તમે સાચું જ સાંભળ્યું. માત્ર 500થી ચણિયા ચાલુ થાય છે અહીંયા. અને ચણિયા ચોળીમાં તો તમે એક ભૂલો ને એક પહેરો એવી ચણિયા ચોળી. અને અહીંયા તમે કહેશો એવી તમને સ્ટીચ કરીને આપવામાં આવશે. અને અહીંયા અલગ અલગ ડિઝાઇનમાં બ્લાઉઝ પણ તમને જોવા મળી જશે. અને તમને અહીંયા હેન્ડમેડ જ્વેલરી પણ જોવા મળી જશે. તમે કહેશો એવું બનાવીને આપે છે. અને અહીંયા જો કસ્ટમાઇઝ ચણિયા ચોળી તો તમે જોશો ને તો તમે બીજી ભૂલી જ જશો એમ. અને અહીંયા કપલમાં પણ ચણિયા ચોળી જોરદાર છે. અને બોયઝના કુર્તાની પણ ડિઝાઇન એકદમ જોરદાર બનાવે છે. તો બોયઝને પણ લેવા હોય તો અત્યારે જ પહોંચી જજો ડ્રીમ વેડિંગ સ્ટુડિયોમાં. અને અલગ અલગ ડિઝાઇનના કુર્તા પહેરી નવરાત્રિમાં મોજ કરો.
ગાઈઝ જો આપણે એમને ત્યાં કસ્ટમર અત્યારે આવ્યા છે એમનો રિવ્યૂ પૂછીએ તમને અહીંયાની ચણિયાચોળીનું કલેક્શન કેવું લાગે છે? એમનું બધું જ કલેક્શન ફાઇન છે અને હું એમને ત્યાં ઓલવેઝ એટલે કાયમની કસ્ટમર છું અને બધી જ વસ્તુ એમની ફાઇન જ હોય છે અને સ્ટીચ ચણિયાચોળી ને બધી જ વસ્તુ અહીંયાથી લઉં છું. મને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળે છે અને એમનો નેચર પણ વેરી ગુડ, એકદમ ફાઇન છે. અને ગાઈઝ ત્યાં વેડિંગ ફંક્શનમાં પહેરવા માટે પણ એટલી મસ્ત ચણિયાચોળી રેન્ટ પર પણ આપે છે. તો અત્યારે જ તમારે લેવી હોય તો તમે પણ પહોંચી જાઓ ડ્રીમ વેડિંગ સ્ટુડિયોમાં. મેં નીચે તમને એડ્રેસ અને નંબર બંને આપેલું છે તો અત્યારે જ વિઝિટ કરો ડ્રીમ વેડિંગ સ્ટુડિયો.